બેક વિદ્યાર્થી મિત્રો, આપણે ખાલી ગણ, શાંત અને અનંત ગણ તેમજ સમાન ગણ વિશે શીખ્યા. હવે આજના લેક્ચરમાં આપણે ઉપગણ વિશે માહિતી મેળવવાની છે. ઉપગણ. હવે તમારી પાસે અત્યારે કોઈ પણ બે ગણ છે, તો લઈએ કે ધારો કે ગણ એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. આ એક ગણ છે અને ત્યારબાદ તમારી પાસે બીજો એક ગણ લઈએ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. તો આ બે ગણની વચ્ચે તમે જોઈ શકો છો કે પ્રાકૃતિક સંખ્યાઓના ગણમાં યુગ્મ સંખ્યા અને અયુગ્મ સંખ્યા બંને સંખ્યાનો સમાવેશ થયેલો હોય છે. જ્યારે યુગ્મ સંખ્યાઓના ગણમાં માત્ર ને માત્ર તમને યુગ્મ સંખ્યા જ મળશે. તો જે યુગ્મ સંખ્યાઓના જે દરેક ઘટક છે, આ યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ, એના દરેક ઘટક તમને ગણ બી એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓના ગણમાં મળશે. ગણ એના બધા જ ઘટક તમને ગણ બીમાં મળશે. એટલે કે ગણ એનો દરેકે દરેક ઘટક ગણ બીનો પણ ઘટક છે. તો આના ઉપરથી એવું કહી શકાય કે ગણ એ બીનો ઉપગણ છે. ગણ એ બીનો ઉપગણ છે. હવે વાત આવી કે એને સંકેતમાં કેવી રીતે લખવું. તો સંકેતમાં આ જે સંજ્ઞા છે એને વંચાય ઉપગણ બી. બરાબર. આ જે શબ્દ સમૂહ મતલબ જે આ તમને જે સંજ્ઞા મળે છે એ સંજ્ઞાને આપણે કહીશું ઉપગણ. હવે આપણે પ્રોપર વ્યાખ્યાની વાત કરીએ કે ઉપગણની વ્યાખ્યા. તો જો ગણ એનું પ્રત્યેક ઘટક એ ગણ બીનો પણ ઘટક હોય તો ગણ એને ગણ બીનો ઉપગણ કહેવાય. આ સાદી રીતની વાત થઈ. હવે આપણે થોડું મેથ્સના સાઇનનો ઉપયોગ કરી અને વ્યાખ્યા લખીએ. તો જ્યારે A belongs to A, જ્યારે A belongs to A હોય ત્યારે A belongs to B હોય તો એ ઉપગણ. ઉપગણને ઇંગ્લિશમાં કહેવાય સબસેટ. એ ઉપગણ બી થાય. આ એની એક વ્યાખ્યા, આ એની બીજી વ્યાખ્યા. જ્યારે એ બિલોંગ્સ ટુ એ હોય ત્યારે એ બિલોંગ્સ ટુ બી હોય તો એ સબસેટ બી થાય. હવે આમાં હજી આપણે એક સંજ્ઞાનો ઉપયોગ કરીએ, જે સંજ્ઞાનો મતલબ થાય પ્રેરણ. આપણે ઇંગ્લિશમાં એને વાંચીશું ઇમ્પ્લાઇઝ.
પ્રેરણ, અને ઇંગ્લિશમાં આપણે એને બોલીશું ઇમ્પ્લાઇઝ. આ સંજ્ઞાનો ઉપયોગ કરી અને ગણની વ્યાખ્યા આપણે લખવી હોય તો આ રીતે લખાય કે જો A belongs to small a belongs to capital A, ગણ A, this implies A belongs to B, તો A subset B. ચલો હવે એને ફરીથી એકવાર વાંચું છું. તો જો પ્રત્યેક એ ગણ એનો ઘટક હોય તો એ બીનો પણ ઘટક છે. જો આવું બને તો એ બીનો ઉપગણ છે. હવે આ તો આપણે વાત કરી કે ઉપગણ હોય તો કઈ નિશાનીનો ઉપયોગ કરવો. હવે જો એ બીનો ઉપગણ નથી, જો એ બીનો ઉપગણ નથી તો કઈ રીતે લખવાનું? તો આપણે લખીશું એ ઉપગણ નથી બી. બરાબર, એ ઉપગણ નથી બી. સમજમાં આવ્યું? જો ઉપગણ હોય તો કઈ રીતે લખવાનું અને ઉપગણ ન હોય તો કઈ રીતે લખવાનું? આપણે જે રીતે બિલોંગ્સ ટુ અને ડઝ નોટ બિલોંગ્સ ટુનો ઉપયોગ કરેલો છે, સભ્ય છે અને સભ્ય નથી, એ જ રીતે ગણ છે, ઉપગણ છે અથવા ઉપગણ નથી. ચલો ત્યારબાદ હવે એક વસ્તુ જોઈએ કે આપણી પાસે બે ગણ આપેલા છે કે એ ગણ એ ને ગણ બીનો ઉપગણ થવા માટે શું જરૂરી છે? તો ગણ એના દરેકે દરેક ઘટક ગણ બીમાં હોવા જોઈએ. ગણ એના દરેકે દરેક ઘટક ગણ બીમાં હોવા જોઈએ. તો આ શરતની સાથે સાથે એવું પણ શક્ય છે કે બીનો દરેકે દરેક ઘટક એમાં હોય. બીનો દરેકે દરેક ઘટક એમાં હોય અથવા ન પણ હોય. એટલે ગણ એના બધા જ ઘટક જે છે એ ગણ બીમાં હોવા જોઈએ, પરંતુ ગણ બીના જે ઘટક છે એ એમાં હોય અથવા ન પણ હોય. અને જો એવું બને કે જો બીનો દરેકે દરેક ઘટક એમાં આપેલો હોય તો શું થશે? બીનો દરેકે દરેક ઘટક એમાં આપેલો હોય તો એને કહેવાય બી ઉપગણ એ. તમારી પાસે ઓલરેડી એ ઉપગણ બી તો છે, તમારી પાસે ઓલરેડી એ ઉપગણ બી તો છે જ. એટલે કે આ બંને વસ્તુ જ્યારે શક્ય બને છે ત્યારે આપણે કહી શકાય કે એ ઉપગણ બી અને બી ઉપગણ એ. This double implies A બરાબર બી. એટલે કે આનો મતલબ શું થયું કે એ છે એ બીનો ઉપગણ છે, બી છે એનો ઉપગણ છે. એટલે કે બંને ગણ કેવા થઈ જશે? સમાન ગણ થશે. બંને કેવા ગણ થશે? સમાન ગણ થશે. અને આ જે છે એને કહેવાય દ્વિપ્રેરણ. જેવા પ્રેરણ છે એવી રીતે આને વંચાય દ્વિપ્રેરણ. અને દ્વિપ્રેરણ એને આપણે બીજી ભાષામાં કહીએ તો અને તો જ. એટલે કે જમણી બાજુથી ડાબી બાજુ તરફ સાબિતી કરો કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ સાબિતી કરો, બંને બાજુ શક્ય છે. આપણે એના એવા પણ દાખલા જોઈશું. હવે તો અને તો જ ને ઇંગ્લિશમાં વંચાય ઇફ એન્ડ ઓનલી ઇફ. ઇફ એન્ડ ઓનલી ઇફ. બીજી વખત તમને સમાન ગણની વ્યાખ્યા સમજાવું તો ગણ એના બધા જ ઘટક ગણ બીમાં હોય છે. ગણ એના બધા જ ઘટક ગણ બીમાં હોય છે, પણ ગણ બીના બધા ઘટક હોય એવું જરૂરી નથી. પણ જો એવું થાય કે ગણ બીના બધા જ ઘટક ગણ એમાં આવેલા હોય તો શું શક્ય બનશે? કે બી ઉપગણ
એ એટલે કે એ ઉપગણ બી થાય અને બી ઉપગણ એ થાય. આ બંને વસ્તુ જ્યારે થાય ત્યારે તમને ગણ એ અને ગણ બી સમાન મળે છે. ચલો હવે આના ઉપરથી આપણે બીજું જોઈએ કે આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે ગણ એ પોતે પોતાનો ઉપગણ છે. એટલે કે એ ઉપગણ એ એટલે કે ગણ એના બધે જ બધા ઘટક ગણ બીમાં મળશે. ગણ એના બધા જ ઘટક તમને ગણ એમાં મળે છે. તો ગણ એ પોતાનો જ ઉપગણ છે. ત્યારબાદ ખાલી ગણને એક પણ ઘટક નથી. તો જે ખાલી ગણ છે એ શું થશે? દરેક ગણનો ઉપગણ થશે. એટલે કે 5 એ દરેક ગણનો ઉપગણ છે. હવે આપણે જોઈએ ઉદાહરણ. તમને કીધું છે કે સમય સંખ્યાનો ગણ ક્યુ અને વાસ્તવિક સંખ્યાઓનો ગણ આરનો ઉપગણ છે. તમે જોઈ શકો છો કે સમય સંખ્યાઓના ગણમાં માત્ર ને માત્ર સમય સંખ્યા જ આવશે, પી અને પી છેદમાં ક્યુ સ્વરૂપવાળી. જ્યારે વાસ્તવિક સંખ્યા એટલે કે સમય સંખ્યા અને અસમય સંખ્યાઓનો જે સમય સંખ્યા અને અસમય સંખ્યાઓ બંનેથી જે બનતો ગણ છે એને આપણે કહીએ છીએ વાસ્તવિક સંખ્યાઓનો ગણ. એટલે કે વાસ્તવિક સંખ્યાઓના ગણમાં દરેકે દરેક સમય સંખ્યાઓના ગણના ઘટક છે એનો સમાવેશ થઈ જશે. એટલે આપણે એને વાંચીશું કે ક્યુ ઉપગણ આર. ચાલો હોમવર્કની અંદર ઉપગણની વ્યાખ્યા છે એ સમજી અને લખવાની છે. થેન્ક યુ.